ધારીના અલગ અલગ વિસ્તારોમાં હોલિકા દહનનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। પવિત્ર ઉત્તરાયણનો તહેવાર, હોળી માતાનો તહેવાર અને હોળીની ઉજવણી માટે મારા વાઘાપરા સમસ્ત વાઘાપરાથી માંડી આજુબાજુના બધા વિસ્તાર ઉમંગભેર આ તહેવારનો લાભ લીધેલો છે। હા, દર વર્ષે અમારે અહીંયા હોળીનો તહેવાર ઉજવાય છે અને સમગ્ર વિસ્તાર અમારા મત વિસ્તારથી માંડી અને બધા હિન્દુનો એક ખાસ તહેવાર છે અને ખાસ વાઘાપરાના ઘરે ઘરેથી એક યુવાન અહીંયા કામકાજમાં અને તમે જોઈ શકો છો એ રીતના અહીંયા બધા તહેવારમાં રહી છે। દર વર્ષે મારુતિનગર 2 ધારી એ દ્વારા અહીંયા અમારે હનુમાનજીના સાનિધ્યના પટાંગણની અંદર અમે દર વર્ષે હુતાશણીનું પર્વ ખૂબ જ આનંદ ઉલ્લાસથી વિતાવીએ છીએ અને આસપાસના લગભગ 400 ઘર જેટલા અહીંયા મુલાકાત માટે આવે છે અને દર્શન કરે છે અને પ્રદક્ષિણા કરે છે અને પોતાની મનોવૃત્તિ મનીચ્છા પૂરી કરે છે। ધારી નવી વસાહતમાં વર્ષો જૂની જે પરંપરા આપણી ચાલે છે હોલિકા દહનની, એ અત્યારે આપ જોઈ રહ્યા છો તેમ હોલિકા દહનનું અહીંયા આયોજન સીતારામ ગ્રુપ તેમજ બાલા હનુમાન ગરબી મંડળ તરફથી વર્ષોથી ચાલી રહ્યું છે અને આજીવન ચાલશે એવી અમારી અપેક્ષા છે। હોલિકા માતાને આપ જોઈ રહ્યા છો સૌ, આપ બહોળી સંખ્યામાં દિવસો દિવસ વર્ષો વર્ષ જે વર્ષથી અમે ચાલુ કરી છે એ વર્ષોથી અત્યાર સુધીમાં એટલા બધા પબ્લિક આવે છે, એટલું બધું માણસો આવે છે, એની કોઈ સંખ્યા સીમા જ નથી એમ। ધારી શહેરના મારુતિનગર 2માં અમારે બધાય આયોજકોએ હોળીનું આયોજન કરેલ છે અને દર વર્ષે અમે હોળીનું આયોજન કરીએ છીએ। ગામના લોકો અહીંયા હોળી શાંતિપૂર્ણ મનાવે છે, બધાય સાથ સહકારથી ભાગ લે છે, બધાને બહુ મજા આવે છે। દર વર્ષે આવી હોળી અમે મનાવતા રહીશું। હોળી સિવાયના બધાય તહેવારો, નોરતા છે, ગણેશ ઉત્સવ, પછી વધારાના કાર્યક્રમ કાંઈ જાહેર હોય એ પણ અમે મનાવીએ છીએ। અમારે મારુતિનગરમાં હનુમાનજીનું મહારાજનું મંદિર છે। મંદિરની અંદર જે કાંઈ કાર્યક્રમ થાય છે બધા સાથ સહકારથી હળી મળીને સોસાયટીના બધા આગેવાનો સાથે રહીએ છીએ અને કાર્યક્રમ કરીએ છીએ। જ્યારે પ્રહલાદને મારવા માટે ઘણા ઉપાયો કર્યા, હિરણ્યકંશ એના પિતા, અને એને બહુ ઉપાય કર્યા એટલે ઉદાસ બેઠેલો ત્યારે એની બેન હોલિકા આવી કે ભાઈ તો હું ઉદાસ કેમ એટલો બધો છો, તો હવે આ દીકરાએ તો મને ક્યાંય હારવા દેવો જોઈએ નહીં, હું કે હોળા પણ મારા બેનનું સમરણ છોડતો નથી, હવે મારે કરવું શું એનું કાંઈ રસ્તો કરી રસ્તો હું એને પતાવી દઉં, હું ખોળામને દેવા અને આજે હળગાવી નાખો, બહુ સારું। એ હોળિકા નામો છે, એ હોળિકા અને પ્રહલાદજીને ખવડાવીને કે આપણે ભગવાનના ધામમાં આપણે દર્શન કરવા જવું છે, માટે તું મારા ખોળામાં દેશ એટલે આપણે સીધા વૈકુંઠમાં આપણે એના દર્શન કરી આવીએ જૂના, એટલે ખોળામાં બેઠો અને આગ કારણ કે વરદાન બધા દેવતાઓ કે એને અગ્નિ અડકતો નહીં, સમજ્યા। અને હોળિકા બળી ગઈ અને પ્રહલાદ નથી, પ્રહલાદને મારવા માટે જ એણે આ કાવતરું કરેલું હતું, પણ પરમાત્માના ભક્તો ને પરમાત્મા એવી રીતે બચાવે છે ને કે ખબર ન પડે કોઈ નહીં, એ એવી રીતે બચાવે છે। આ એનું જીવન ચરિત્ર છે।